આજે પૂનમ છે ને તો ભાઈ જો બકડિયા ને એવું બધું ફૂલ ભરેલું છે, કેમ કે આજે આખી રાત પણ જમવાનું ચાલુ રહે છે. રસોડામાં પણ કામકાજ ચાલે છે. જો તમને દેખાડું. રામ રામ બધાને, સ્વાગત છે તમારું ભીલ વિજય વ્લોગમાં. આપણે ભાઈ અત્યારે આવ્યા છીએ બાપા સીતારામના દર્શન કરવા. આજે પૂનમ છે તો આ ભાઈ દર વખતે દર્શન કરવા આવ્યા, તો ભાઈ આજકાલે મને કીધું હાલ તું હારે બરાબર. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આજ તમને હું દર્શન કરાવી અને બગડાણા દેખાડીશ. જોકે બગડાણા તો તમે વ્લોગ જોતા હો એટલે આવી જાય બધું. અને હવે આપણે જવાનું છે, આરતી થાય છે, તો તમે કન્ટિન્યુ બન્યા રહીજો. ચપ્પલ પહેલાં મૂકી દેજો, આ નંબર પ્રમાણે મૂકી દેવાનો. 1739 બરાબર. આવી રીતના બધી સુવિધા છે જો. અને લાડ બધા હોય તો અહીંયા મૂકી દેવાના તમારા બરાબર. આશ્રમ ની અંદર પ્રવેશ કરવાની જ મનાય છે. કોઈ પણ યાત્રિક પાન માવા ગુટકા ખાય અને જ્યાં ત્યાં પિચકારીઓ મારી અને ગંદકી કરતા માનવું પડશે તો એમને આશ્રમ ની બહાર જવાની ફરજ પાડવામાં આવશે. લાઈનમાં વચ્ચે ઉભા ન રહ્યો સીતારામ. દર્શન આપણે કરી લીધા સમાધિ મંદિરના બરાબર. હવે અમે પ્રસાદી લેવા જઈએ છીએ બરાબર. તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. પ્રસાદી દેવાનું ભાઈ ચાલુ થઈ ગયું છે અને આરતી થઈ જાય એટલે પ્રસાદી દેવાનું બધામાં ચાલુ થઈ જાય. જોવા અમે બેઠા છીએ હમણાં. આજે પૂનમ છે એટલે ભાઈ ટ્રાફિક છે. રસોડામાં પણ કામકાજ ચાલે છે. જો તમને દેખાડું. આજે પૂનમ છે ને તો ભાઈ જો બકડિયા ને એવું બધું ફૂલ ભરેલું છે, કેમ કે આજે આખી રાત પણ જમવાનું ચાલુ રહે છે. અને અહીંયા હજી કામ ચાલુ છે. જો રીંગણા સુધારે છે અને અહીંયા સેવકો બધા પોતપોતાનું કામ કરે છે. આજ ફૂલ ટ્રાફિક હોય ને આજ. બરાબર. हेलो फ्रेंड, तो आज पूनम थी तो अमे सवारे तो दर्शन करवा न આવી ગયા અને હાનના મે 5-6 વાગે આવ્યા હતા બગડાણા. બાપાની આરતીના દર્શન કર્યા, બહુ મજા આવી.
અને વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું તો અમે હાનના આવ્યા ને બહુ મજા આવી ગઈ નકર તો બપોરે આવી તો તડકાના બહુ લૂ ફેંકે. આજ પણ ટ્રાફિક બહુ છે. આ ટ્રાફિક એ બહુ છે. અને હવે આવશું 27 તારીખે અથવા આવતી પૂનમે. શું કેવું તારું ઓલા? કાંઈ નહીં, જો બાપાને દર્શન કર્યા પછી અહીંયા જમ્યા અને હવે અમારા નીકળવાનું છે ઘર તરફ. બરોબર, બધાને બાપા સીતારામ બ્લોગ ગમે હોય તો ભાઈ લાઈક શેર ફોલો ફોલો ક્યાં સબસ્ક્રાઈબ કરી નાખજો ગમે તો. બરોબર, બાકી બધાને બાપા સીતારામ.